अवध में बढ़ने लगा। आए कई कई भवन, आगे सुमंत, पीछे राम। तो भवन में सुमंत एक बाजू उभा रही है। राम जी पिता ना ऊपर पहली बार दुख दिया। महाराज ने रड़ता जो राम ना कमल नेत्र भराया। आंसू मारा पिताजी ने शू थे। एक तो राम नो स्वभाव अति कौन कारुणिक बिनु कारण भरी जानत जन की कारुणिक बिनु कारण हरि जानत जन की। तुलसी विनय पत्रिका में कहते हैं राम कारुणिक है, अति कोमल। पहली बार दुख જોયું છે અને એ પિતાના સોધો તો હરિ નામ રામ તે નહીં રાખ્યો રઘુવીર। ગોસ્વામી કહે એવો કોણ છે આ દુનિયામાં કે એણે રામનું નામ લીધું હોય અને રામે એનો હાથ ન પકડ્યો હોય? कौन है? एक दृष्टांत दो। कारण कारुणिक बिनु कारण हरि जानत जन की पीर। कारुणिक बिनु पहली बार पितानी वेदना જોઈ છે। આંખમાં આંસુ આવી ગયા। અને જગતમાં ઘણા પાત્રો એવા હોય જેને ક્યારે દુઃખ જોયું ન હોય। કંઈક સુખિયા એવા હશે જન્મીને કદી રોયા નથી, અને કંઈક દુખિયા એવા હશે જેણે સપને સુખ જોયા નથી। આજ પહેલી વાર દુઃખ જોયું। પિતાને પ્રણામ કર્યા। પિતાજી શું છે? રામજી એમ પૂછ્યું મારી કઈ ભૂલ થઈ ગઈ પિતાજી? મારાથી વચન ન પડાયું હોય, રઘુકુળની મર્યાદા તૂટી ગઈ હોય, એવું કઈ થયું? શું થયું પિતાજી? રામને જોતા જ રામનો હાથ પકડી મહારાજ ખૂબ રડી પડ્યા। दशरथ નું રુદન જોઈ સુમંત રડી પડે। આજે શું થયું? મહારાજ મત રોઈએ। क्या? રામજીના નેત્રમાં આંસુ છે। પિતાનું દુઃખ જોઈ સુમંત કઈ જાણતા નથી। માની પાસે જઈ કઈ માને પૂછ્યું માं બતાવો મારા પિતાને શું થયું? કઈ બધી વાત કરી। બેટા तारा पिता ने तारा ऊपर अतिशय प्रेम छे, प्रेम छोड़ी सकता नहीं। आ प्रेम दुख नु कारण बने। मतलब तारा पिताए मने बे वचन मांगवानुं कह्युं, मैं बे वचन मांग्या। शुं मांग्युं? सुमंत सांभळे छे। दशरथ मूर्छित। मैं पहलू वरदान ये मांग्યું बेटा કે ગાદી તને ન મળે, ભરતને મળે। ભરતનું શાસન સચમાં? હા બેટા। रामजी नाचवा लाग्या छे। माना पग पकड़ी लीधा। धन्य मां, पुत्रनु कल्याण मां वगर बीजू कोण करे? धन्य मां, धन्य। मारा अंतरनी इच्छा तो पूरी करी। हूँ इच्छतो हतो मारो अनुज, मारो भरत अयोध्यानो मालिक। मारी इच्छा हती अमारी मांडवी अयोध्यानी पाक महिषी बने। धन्य मां, सच। बीजू वरदान बेटा ने ये मांग्યું છે। તપસ્વીનો વેશ લઈ ઉદાસીન બની અને તારે 14 વર્ષ વનમાં જા। પ્રભુના ચહેરા ઉપર પ્રસન્નતા વ્યાપી ગઈ છે। બસ આટલી નાની એવી બાબતમાં આટલું મોટું દુઃખ? ભરત ગાદી ઉપર બેસેલું વનમાં જાઉં, બસ આટલી નાની એવી વાત, એમાં આટલી મોટી મુશ્કેલી? તમે મને પહેલા કેમ ન કહ્યું? માં હું હમણાં
ક્યારનો નીકળી ગયો. પણ આ તો બહુ સામાન્ય વાતને એકદમ હળવી કરી નાખી. સુન માં, આટલી જ વાત હોય ને જો હું વન ન જાઉં તો સાંભળી લે, મારા માટે કેટલી મોટી વાત કરી. સુન જનની સોઈ સુત બડ ભાગી, જો પીતુ માતુ બચન અનુરાગી. સુન જનની સોઈ સુત બડ ભાગી, જો પીતુ માતુ બચન. આજ પહેલી વાર ભગવાન રામ કઈ કઈ માને જનની કહે છે. સાહિત્ય દોષ છે. કોઈ પણ વ્યક્તિને આપણે માં કહી શકીએ, બાકી જનેતા તો આપણી પ્રસૂતાને જ કહેવાય, જેના પેટથી આપણે જન્મ્યા હોય. રામજી કૌશલ્યાને જનની કહી શકે, કઈ કઈને નહીં. એટલે શરૂઆતમાં કઈ કઈને એમણે માતા જ કહ્યા છે. મોહી કહું માત તાત દુઃખકાર. પણ જ્યાં વનવાસની વાત સાંભળી એટલે કહ્યું હે જનની. આ પ્રસંગમાં 3 વાર રામ કઈ કઈને જનની કહે. એ અર્થમાં કે માં, રઘુવંશના રામનો જન્મ કૌશલ્યાએ કર્યો, પણ આજ વનવાસ આપીને રામ રાજ્યના રામનો જન્મ તે કર્યો. માં, તું મને વનવાસ ના આપતે ના તો આ ભારતને, આ વિશ્વને કદી રામ રાજ્યનો રામ ન મળે. તું તો રામ રાજ્યના રામની પ્રસૂતા છે. માં, એ દીકરો ભાગ્યશાળી છે જે માતા પિતાના વચનને પાળે છે. તનય માતુ પિતુ તોષાનિહારા, દુર્લભ જનની સકલ સંસારા. 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 દુર્લભ જનની સકલ સંસારા, દુર્લભ જનની સકલ સંસારા. જનની સોઈ સૂત બડ ભાગી, જો પીતુ માતુ વચન અનુરાગી. જનની સોઈ સૂત બડ ભાગી, જો પીતુ માતુ વચન. એ પુત્ર મહાન છે જે માતા પિતાને સંતોષ આપે, માતા પિતાને પૂર્ણ આનંદ આપે. એવો દીકરો તો જગતમાં દુર્લભ ગણાય છે. તે તો મારા માટે કેટલો કલ્યાણનો માર્ગ છે. તું મને વનમાં મોકલીશ તો મને કેટલો ફાયદો. સાંભળમાં ભગવાન ફાયદા ગણાવે. વર્ષ 4 10 બિપિન બસી, મુનિ વ્રત બેશ આહાર. હું વનમાં દઈશ તો કેટલો. મુનિ જન મિલન વિશેષ બન, સબહી ભાંતિ હિત મોર. મુનિઓની મુલાકાત થશે, સંતનો સંગ થશે, વનમાં સાધના કરી શકીશ, દરેક રીતે મારું કલ્યાણ થશે. અને એના કરતા મોટો ફાયદો, તેહી મહ પિતુ આયસુ બહુરી. મેં મારા પિતાની આજ્ઞા પાળી ગણાશે. અને માં એના કરતા આનંદની વાત, જેમાં મારી જનની સંમત છે. હું કેટલો ભાગ્યશાળી છું. અને એ બધાને ઓળંગી જાય એવો ફાયદો. જ્યારે રામે છેલ્લો ફાયદો બતાવ્યો વનમાં જવાનો, ત્યારે પ્રભુની આંખમાંથી પ્રેમના પાણી ઢોળાયા છે. ભગવાને એમ કહ્યું, માં, મોટામાં મોટો ફાયદો તો એ છે. શું? પ્રાણ પ્રિય
મારો ભરત અયોધ્યાનો માલિક બનશે. મને તો એમ લાગે છે માં, મારા ભાગ્યનો ઉદય થયો. વચન આપું છું માં, તારી મમતાના સોગંદ ખાઈને કહું છું. શું આટલા બધા ફાયદા હોય ને જો હું વનમાં ન જાઉં તો મને એક નંબરનો મૂઢ ગણજે. જો ન જાઉં ऐसे ही काजा, जो न जाऊं ऐसे काजा, प्रथम गनीय मोही मूढ़ समाजा, 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 जो न जाऊं बन ऐसे काजा, जो હું વન ન જાઉં તો મને મૂઢ ગણજે. માં તે તો મારા કલ્યાણની વાત કરી, પણ એક વસ્તુ નથી સમજાતી માં કે આટલી નાની બાબતમાં આટલું મોટું દુઃખ. વાતને હળવી કરી નાખી. દુઃખ આવશે એ ભોગવવું પડશે જ. આપણો પડછાયો આપણી પાછળ જ ચાલે, બીજાની પાછળ નહીં ચાલે. આપણે ગમે તેટલા પદવીધારી હોઈએ, પ્રતિષ્ઠા વાળા હોઈએ, પૈસા વાળા હોઈએ કે જ્ઞાન વાળા હોઈએ, બાકી આપણો પડછાયો આપણી પાછળ જ ચાલવાનું. દુઃખ આપણે જ ભોગવવું પડશે. એને કઈ રીતે સહન કરો છો એ આપણી સમજણ ઉપર નિર્ભર છે. બાકી આવશે એને ભોગવવું પડશે. આટલી નાની એવી બાબતમાં આટલું મોટું દુઃખ. બસ બેટા, આ સિવાય બીજું કઈ નથી. પિતાજીને પ્રણામ કર્યા. પિતાજી, તમારે મને પહેલા કહેવું હતું, હું હમણાં જાઉં. મારી માં કૌશલ્યાની રજા લઈ, આશીર્વાદ લઈ અને હમણાં તમને દર્શન મળવા આવું છું. રામજીએ નિર્ણય કરી લીધો. દશરથજી રડી પડ્યા. એને ખબર હતી કે રામ નહીં કહે, પિતૃ આજ્ઞા પાલક છે. કઈ કઈ નિષ્ઠુર બનીને ઉભા છે. સચિવના પુત્રને લઈ અને રામજી કૌશલ્યાના મહેલ તરફ જઈ રહ્યા. દરમિયાન આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે કઈ કઈ રામને વનવાસ આપ્યો છે. અને જેણે સાંભળ્યું એને દિવાલોમાં માથા પછાડ્યા છે. રંગોળીઓ ભૂસાવા લાગી, દીપમાળાઓ બુજાવા લાગી, તોરણો તૂટવા લાગ્યા. નાના નાના બાળકો રડવા લાગ્યા. પોતાની માને પૂછે, રામ વનમાં જતા રહેશે માં, તો પછી રાજ તિલકની તૈયારી શું કામ કરાવે? વૃદ્ધો કાંપવા લાગ્યા, યુવાનો આક્રંદ કરવા લાગ્યા. અયોધ્યામાં હાહાકાર મચે છે. એ ક્યાં? કાહ દિખાય વિધિ કાહ સુનાવા. લોકો કહેવા લાગ્યા, વિધાતાએ પહેલા શું દેખાડ્યું અને પછી પાછું શું સંભળાવ્યું? વિધાતાને શું કહેવું? કઈ કઈને દોષ દેવા લાગ્યા. લોકો આક્રંદ કરવા લાગ્યા. બ્રાહ્મણની સ્ત્રીઓ કઈ કઈને સમજાવવા ગઈ, કઈ કઈ માન્યા નહીં. આખી અયોધ્યા રડે છે. અમે રામને વનમાં નહીં જવા દઈએ. રામ અમારા છે અને રામ વનમાં જશે તો અમે આખી અયોધ્યા એની પાછળ જઈશું. ભરત અને એની માતા બે જણા ભલે અયોધ્યાનું શાસન ચલાવ્યા કરે. આમ લોકો બોલવા લાગ્યા. આ મહિલાએ ડાળના છેડા ઉપર બેસીને મૂળમાંથી ડાળ કાપી છે. ડાળી પણ પડશે, પોતે પણ પડશે. એક ચામડાની દોરી માટે કઈ કઈ આખી ગાયને કાપવાનો વિચાર કરે છે. આમ લોકો બોલવા લાગ્યા. કઈ કઈ શું કામ જન્મી? અમુક લોકો કહેવા લાગ્યા, એ જન્મી તો એને ઘરે દીકરાનો જન્મ શું કામ થયો? કઈ કઈનો દીકરો એટલા માટે જન્મ્યો કે અમારા રામને વનમાં જવું પડે. લોકો બહુ દુઃખી થયા. અયોધ્યાનું આખું ચિત્ર પલટી ચૂક્યું છે. માનસકાર કહે છે, અહીં ભગવાન રામ અને સચિવ પુત્ર કૌશલ્યા માને મહેલે પહોંચ્યા છે. પણ કૌશલ્યા માનો તો ખબર જ નથી. એને તો બધી તૈયારી કરી રાખી. વસ્ત્રો, અલંકારો, શુકન, પ્રસાદ બધું તૈયાર. રાહત જુએ, નાચે છે માં.
હમણાં રાઘવ આવશે, રામનો રાજ તિલક થશે, એની આરતી અમે ઉતારીશું. માને ક્યાંય હર્ષ સમાતો નથી એમાં રામજીનો પ્રવેશ. કૌશલ્યા માના ચરણમાં રામજીએ પ્રણામ કરે છે. તુલસીદાસજી લખે છે, રઘુકુલ તિલક જોરી દો હાથા, રઘુકુલ તિલક મુદિત માતુ પદ નાયુ માથા. મુદિત શબ્દ વાપર્યો છે, પ્રસન્ન હે પ્રભુ. રઘુકુલ તિલક હાથ જોડી મુદિત મનથી માને પ્રણામ કરે છે. તુલસીદાસને જોઈ જોઈને લખતા હોય એમ લખ્યું કે જ્યાં રામે કૌશલ્યાને પ્રણામ કર્યા તો કૌશલ્યાએ શું કર્યું? એકદમ પકડી લીધા રામના हृदय लगाड़ी और क्या करने लगी? बाबा जी ने देखा और लिख लिया. क्या किया? बार बार मुख चुंबती माता, बार बार चुंबती माता, बार बार मुख चुंबती माता, नयन नेह जल पुलकित गाथा, नयन नेह जल पुलकित गाथा. રામના ચહેરાને પ્રેમ કરવા લાગી છે, નેત્રમાં આંસુ છે, શરીર પુલકિત. બેટા ક્યારે મુહૂર્ત છે? ક્યારે રાજ્યાભિષેકની સવારે નીકળવાની? હજી તો તૈયારી ન કરી ભાઈ. જલ્દી અલંકારો પહેરી લો, જલ્દી તૈયારી કરો. વશિષ્ઠ બાપજી અને તારા પિતાજી મને ઠપકો આપશે કે સમયસર રામને તૈયાર ન કર્યો. જલ્દી કરો. બાર બાર માં બોલે છે. રામજી ચૂપ છે. બે ચાર વાર પૂછ્યું છતાં રામ બોલ્યા નહીં. કૌશલ્યા માએ પૂછ્યું, રાઘવ તું ચૂપ કેમ છે ભાઈ? શું છે? તારા ચહેરાની રેખાઓ કંઈક જુદું બતાવે. બોલના. માને શંકા પડી. મુખ ઊંચું કર્યું છે. બતાવ. રામના નેત્રના ખૂણામાં જાય છે. બીક એ લાગી, આ મમતા મૂર્તિને હું કેમ કહું કે હું વનમાં જાઉં છું? આની શું દશા થશે? આને કેટલો આઘાત લાગશે? બોલ ભાઈ, શું છે? तुम उदास क्यों होते जा रहे हो? मां सहन કરી શકીશ? તું રામની માં છે. બોલ. મારા પિતાએ મને રાજ્ય તો આપ્યું, ગાદી આપવાની વાત કરી હતી. હા, મારા પિતાએ વચન પાળ્યું છે, તું પાળવું જ જોઈએ. એમાં તું શું મને નવી વાત કરે? હાલ રઘુકુળ છે. પણ માં, મારા પિતાએ વચન તો પાળ્યું છે રાજ્ય આપવાનું, પણ થોડોક ફેરફાર થયો. શું બચાવ કર્યો છે પિતાનો? શું માં? મારા પિતાએ રાજ્ય આપ્યું પણ ફેરફાર થયો. શું? પિતા દીન મોહી મારા પિતાએ મને વનનું રાજ્ય આપ્યું છે. અને માં આપણું રાજ્ય કઈ આટલામાં થોડું છે. આપણા રાજ્યની તો સરહદો બહુ વિસ્તરેલી છે. એક ભાઈ અયોધ્યામાં રાજ્ય કરશે, હું જંગલમાં જઈને રાજ્ય કરીશ, ઋષિ મુનિઓને મળીશ, તો મહાત્માઓને આપણી પાસે અયોધ્યા સુધી આવવું નહીં પડે કે અમારા યજ્ઞો અટક્યા છે. મહાત્માઓને આશ્રમે જઈને સુખ આપી. એકદમ વાતને જાણે કઈ બન્યું જ નથી. અને 14 વર્ષ કાલે પૂરા થશે, હું પાછો આવીશ, તારા પગમાં મસ્તક નમાવીશ, આશીર્વાદ આપમાં. વનવાસ. રામનો હાથ હાથમાંથી છૂટી ગયો. એ વખતે કૌશલ્યાને કોઈ જુએ તો તુલસી કહે એવું લાગે કે કૌશલ્યા નથી, પણ અયોધ્યાના મહેલમાં પથ્થરની મૂર્તિ ઉભી છે. અવાક. માં, હું તને એટલા માટે કહું, તું ધીરજ રાખ. નહીં બાપ, નહીં.
તારા પિતાજી તને વનવાસ ના આપી શકે, તું શું બોલે છે? હા, મારે વનમાં જવાનું છે. શું કામ? રાજ આપવાનો નિર્ણય કર્યો અને વનવાસ આપવાનું કારણ શું? બતાવ. હું અયોધ્યાની મહારાણી છું, હજી મારું મહારાણી પદ ગયું નથી. હું વિરોધ નહીં કરું, હું તારા પિતાની ઈચ્છામાં ઈચ્છા ભેળવીશ, પણ મેં તને જન્મ આપ્યો છે ભાઈ, એટલે મને પૂછવાનો તો અધિકાર ખરો કે મારા પુત્રએ અયોધ્યાનું શું બગાડ્યું છે? હું એટલું તો પૂછી શકીશ તારા પિતા. હું માની શકતી નથી ભાઈ. मानी आंख में आंसू आवा. मां तू रो मत, मैंने इसलिए पहले कहा. तो क्यों ऐसा हुआ? बताओ, कौन कारण बन्યું છે આ વનવાસ? तुलसीजी वर्णन करे છે. रामजीए सचिव पुत्रनी सामे જોયું. सचिवना पुत्र ये कई कई भवन ની કથા કૌશલ્યાજીને સંભળાવી. આમ બન્યું છે. કઈ કઈ માએ વચન માંગ્યા છે. અવધેશ ધર્મ સંકટમાં છે. જ્યાં કઈ કઈ વચન માંગ્યા એ શબ્દો સાંભળ્યા કૌશલ્યાજી ચૂપ થઈ ગયા છે. હવે બે વસ્તુ ઊભી થઈ. એક બાજુ ધર્મ, एक बाजू स्नेह. धर्म एम कहे रामनो हाथ छोड़ी दो, पितानी आज्ञा पाळवी पुत्रनो धर्म छे. અને સ્નેહ અને વાત્સલ્ય કહે રામ જતો રહેશે તો તું શું કરીશ? ધર્મ અને સ્નેહ કૌશલ્યાને ઘેરી વળ્યા. હવે તો રાખી શકું નહીં અને જા એમ પણ ન કહી શકું. આવી દશામાં મુકાયા. રામાયણમાં લખ્યું છે धर्म स्नेह उभयमति घेरी भई गति सांप छछुंदरी के. धर्म અને સ્નેહ આપણા રાષ્ટ્રમાં જ્યારે જ્યારે વ્યક્તિના જીવનમાં ધર્મ અને સ્નેહ સામ સામે ઊભા હોય છે ત્યારે આ દેશનો ઇતિહાસ એમ કહે છે કે સ્નેહ ધર્મને માટે બલિદાન આપે છે. જ્યારે જ્યારે ધર્મનું જતન કરવા માટે, સંસ્કૃતિનું જતન કરવા માટે આ રાષ્ટ્રમાં સ્નેહ અનેક વાર બલિદાન. તુલસી કહે છે કૌશલ્યાજી ધ્રુજવા માંડ્યા છે. જબરદસ્ત નિર્ણય કર્યો માએ. આ તો રામની માતા છે. રામનો હાથ પકડીને કહ્યું રાઘવ, આમાં તારા પિતાજીએ જ તને જો વનમાં જવાનું કહ્યું હોય ને તો કદાચ એમાં ફેરફાર કરાવી શકાય, પણ માતા અને પિતાએ બંને જો વનમાં જવાનું કહ્યું હોય, કઈ કઈ માનું નામ નથી બોલ્યા, પણ જો પિતુ માતુ કહેવું બન જાના. માતાએ અને પિતાએ બંને વનમાં જવાનું કહ્યું હોય ને ભાઈ, શું બોલી છે માં, અદભુત. જો પિતુ માતુ કહેવું બન જાના તો કાનન સત અવધ સમા. જાઓ બાપ, જો માતા પિતાએ બંને કહ્યું હોય તો 100 અયોધ્યા જેટલું વન તને સુખ આપે. બસ બોલી તો ગઈ માં, પણ પછી ધરતી ઉપર પડી ગઈ. જાઓ બાપ. बाद में बहुत रो गया. रामजी ने आंख में आंसू आया. मां आવું नहीं कर. नहीं बेटा जाओ, 100 अयोध्या જેટલું વન સુખ આપે. મારે વિશેષ કઈ નથી કે રામ, હું એટલું જ કહીશ બાપા. શું કે બડ ભાગી બન મારી અવધ અભાગી. એ વનના વૃક્ષોએ બહુ તપ કર્યા લાગે છે કે અમારા રામને
જાય મારી અયોધ્યા ભાગણ બનશે. બડ ભાગી બન મારી અવધ અભાગી, જો રઘુવંશ તિલક તો ત્યાગી. બસ માં પડી ગઈ છે. રામજી સમજાવવાની કોશિશ કરે છે, માં ધીરજ રાખ. કેમ ધીરજ રાખું ભાઈ? આવી કોઈ દિવસ કલ્પના નહોતી કરી બાપ. હવે કેમ જીવી શકીશ? 14 વર્ષ કાલે પૂરા થઈ જશે, હું પાછો તુરંત આવીશ. રાઘવ બોલવું સહેલું છે બાપ, વિયોગ તો સહન કરે એને ખબર પડે. એક વિનંતી કરું રામ. માં વિનંતી ન હોય શું? મને ખબર છે રામ તારો જવાબ શું હશે, પણ એક ઈચ્છા છે. શું? વનમાં જવાનું જ હોય તો પછી મને સાથે ન લઈ જાય? મુજે સાથ લે ચલો. રામ હું તને બોજ નહીં બનું. પહાડમાંથી પડતા વજનદાર પાણીને હું પ્રથમ પીશ, પછી તને પીવડાવીશ. બિલડીની માફક જંગલમાંથી ફળફૂલો એકત્રિત કરી હું તને ફળ ખવડાવીશ. અને હા રાઘવ, પેદલ ચાલતા ચાલતા કોઈ સંધ્યાએ કોઈ નદીને કિનારે વૃક્ષની નીચે બેસીને તું એમ કહીશ, માં હું થાકી ગયો છું, આજે રાત અહીં રોકાઈ જઈએ તો થાકીને જ્યારે તું બેસી જઈશ ના, તો એ વૃક્ષની નીચે તને સુડાવી હું બેઠી બેઠી તારા પગ દબાવ્યા કરીશ. રામ મુજે સાથ લે લો. કરુણા અયોધ્યાના ભવનને ભીંજવી રહી હતી. માને રામજી સમજાવે છે એટલામાં સીતાજીનું આગમન થયું છે. સીતાજીએ સમાચાર મેળવી લીધા છે, આર્યપુત્ર વનમાં જાય છે. મારા માટે શું નિર્ણય કરશે? મને સાથે લઈ જશે કે ઘરે રાખશે? હું શું કરીશ? વૈદેહી આવ્યા છે. માં કૌશલ્યાને પ્રણામ કરી મર્યાદાથી નતમસ્તકે ઉભા સીતાને જોઈને રામજીએ કહ્યું, વૈદેહી, પિતાની આજ્ઞા માનીને વનમાં જાઉં છું. પિતાજી બહુ દુઃખી છે, માં બહુ રડે છે, તમારી જવાબદારી વધે છે, તમે બધાને સાચવજો, બધાનું ધ્યાન રાખજો. કાલે અવધિ પૂરી થશે એટલે હું આવીશ. દેવી, હું જાણું છું તમારી ઈચ્છા શું હોય, પણ દેવી તમારી ઉંમર વનને લાયક નથી. જંગલમાં ફળફૂલ ખાવાના હોય એ પણ ઋતુ હોય તો મળે, ઋતુ ન હોય તો ન મળે. ભૂમિ ઉપર સૂવું પડે. રાક્ષસો જંગલમાં ફરતા હોય, માનવીય સ્ત્રીના અપહરણ કરે, વજનદાર પાણી તમે પચાવી ન શકો, અને કુશકંટક વાળા રસ્તા ઉપર તમે ચાલી ન શકો. નારી એ ઘરનું ભૂષણ છે દેવી, જંગલનું નહીં. માતા પિતાની સેવા કરજો. રામજીએ સીતાજીને ધર્મ બતાવ્યો, થોડો ભય બતાવ્યો, નીતિ સૂત્રો કહ્યું, તમે ઘરે રહો. તમારે કંઈ કહેવું છે દેવી? સીતાજીએ કૌશલ્યામાને વંદન કરીને રામની સામે મર્યાદાથી પ્રત્યુત્તર આપ્યો છે. મહાત્માઓ તો એમ કહે છે, સીતાજી રડી પડેલા. કૌશલ્યાએ પૂછ્યું, વૈદેહી બેટી, હા માં, આર્યપુત્ર મને સાથે લઈ જાય તો એને જે દુઃખો ગણાવ્યા એ સહન કરવા પડે એટલે હું નથી રડતી. તો એ મને ઘરે રાખીને જાય તો વિયોગ સહેવો પડે એટલા માટે પણ હું નથી રડતી. તો માં, હું સારું લગાડવા નથી કહેતી, મારા જીવનનો આ પ્રથમ પ્રસંગ છે કે માં તમે ઊભા છો અને હું આર્યપુત્રની સાથે વાત કરું છું. આજ રઘુકુળની મર્યાદા તૂટતી હોય તો માં મને માફ કરી દે છે. બોલો બેટા. ભગવાન, આપે એમ કહ્યું કે તમારી ઉંમર વનને લાયક નથી, તો આપની ઉંમર વનને લાયક છે. તમે કંદમૂલ ફળ ખાઈ શકો, હું ન ખાઈ શકું. આપ જે માર્ગ ઉપર ચાલો એ માર્ગ ઉપર હું ચાલું તો મને કાંટો વાગે મારે. તમારે માર્ગે ચાલે અને કોઈ દિવસ કાંટા વાગ્યા છે? વળી રાક્ષસો જંગલમાં અપહરણ કરતા હોય, કોની તાકાત છે આપની ઉપસ્થિતિ હોય જનકની પુત્રી સામે નજર કરી શકે? જીવનના બધા દુઃખોને
તમારા ચરણના દર્શન કરીને હું ભૂલી જઈશ. પાય પલોટહી સબ નિસી દાસી. રોજ રાત્રિએ દાસી તમારા પગ દબાવશે ને એના જીવનમાં કોઈ વેદના નહીં રહે. મહારાજ મુझे સાથ લે ચલો. પ્રભુ મને બીજી ચિંતા નથી, પણ મારો દાખલો લઈને ભારતની ભવિષ્યની સ્ત્રી સમાજ એમ વિચારશે કે પતિને સુખમાં સાથ અપાય, દુઃખમાં નહીં. એક ખોટી પરંપરા જગતમાં ઉત્પન્ન થશે. હું એક પત્ની છું, પતિવ્રતા છું, મારો ધર્મ તમે મને નહીં સમજાવો પ્રભુ. જીય બીનું દેહ નદી બીનું બારી, તૈસે હી નાથ પુરુષ બીનું નારી. હું આપને વચન આપું છું, મને વનમાં લઈ જાઓ સાથે. તો એક વચન છે મારું. શું? હું સુખને યાદ નહીં કરું, દુઃખની ફરિયાદ નહીં કરું. આ સૂત્ર શીખી લેવા જેવું છે. સુખને બહુ યાદ ન કરો અને દુઃખની જ્યાં ત્યાં ફરિયાદ ન કરો. सीताजी का ये सूत्र है. અને મહારાજ છતાંય તમે કહેશો કે ઘરે રહેવાનું, તો ઘરે રહીશ, પણ આપને વિશ્વાસ હોય કે તમારી વૈદેહી 14 વર્ષ જીવી શકશે, આવી ખાતરી હોય તો ઘરે રાખીને જાઓ, નહીતર હું નહીં જીવી શકું મહારાજ. અને આપ એટલો તો વિચાર કરો, આ વાત કઈ છુપી થોડી રહેશે. કાલે જનકપુર સુધી વાત પહોંચશે. મારા માતા પિતાને ખબર પડશે કે આર્યપુત્ર વનમાં ગયા અને અમારી પુત્રી સાથે વનમાં ન ગઈ. હું સાચું કહું, મારા મા બાપ માથા પછાડીને રુદન કરશે કે અમારી દીકરીએ સંસ્કારો દીપાવ્યા નહીં. મુझे સાથ લે ચલો. રામજીને લાગ્યું સીતાજી પ્રાણ છોડી દેશે. કહ્યું સાદા કપડા પહેરીને તૈયારી કરો. સીતાજીને મંજૂરી મળી. લક્ષ્મણજીને સમાચાર મળ્યા, દોડતા આવ્યા છે. આ તો વીર વૈરાગી તણખલાની માફક બધું છોડીને આવ્યા છે. મને પ્રભુ શું કહે છે? લખાન બધી વાત કહી. ભાઈ ભરત ઘરે નથી, હું વન જાઉં છું, પિતાજીની તબિયત બરાબર નથી, તારી જવાબદારી વધે છે, આ બધું સંભાળજો, હું કાલે પાછો આવીશ. લક્ષ્મણજીએ ભગવાનને કહ્યું, મહારાજ નીતિ અને ધર્મનો ઉપદેશ એને અપાય જેને આલોકમાં કીર્તિ જોઈતી હોય, પરલોકમાં મુક્તિ જોઈતી હોય. મારે આલોકમાં કીર્તિ પણ નથી જોઈતી, પરલોકમાં મુક્તિ પણ નથી જોઈતી. મને કેવલ આપના ચરણની સેવા જોઈએ. પ્રભુ હું બોલું નહીં, નહીતર મારા મનમાં એક જ વિચાર છે કે જે અયોધ્યામાં રામ ન રહે ત્યાં લક્ષ્મણ ન રહી શકે. મહારાજ શું અવધનું બગાડ્યું છે મહારાજ, મને સમજાતું નથી. ઉગ્ર માણસ છે. આપ મને સાથે નહીં લઈ જાઓ તો સરયુના પાણીમાં ડૂબકી મારીને મારા પ્રાણ છોડી દઈશ. કૌશલ્યાજી રડી પડ્યા, લખાન આવું અમંગલ નહીં બોલ, મારી ઉંમર વિધાતા તને આપે. રામજીને લાગ્યું લક્ષ્મણ કંઈક અનર્થ કરશે. કહ્યું જાઓ સુમિત્રા માની રજા લઈ આવો, અને માં દુખી થાય એમ નહીં કરીશ. એને પૂછીને બોલે આપ ચિંતા ન કરો, મેં અભી આયા. લક્ષ્મણજી સુમિત્રાને મહેલે. સુમિત્રા માને હજી ખબર જ નથી કે શું થયું. અદ્ભુત પાત્ર છે રામચરિતમાનસનું સુમિત્રા અંબા. વધારે મૌન જ રાખે છે. આ માં બોલતી જ નથી. રામને પૂર્ણ બ્રહ્મ માની અને રાઘવની આરાધનામાં ડૂબેલું આ પાત્ર છે ભગવતી સુમિત્રા. પ્રણામ કર્યા લખન. લખન બેટા, આમાં ક્યારે રાજ તિલકનો સમય છે બેટા? વાજિંત્રો વાગતા કેમ બંધ થઈ ગયા? હું તો ક્યારની રાહ જોઈને બેઠો. ક્યાં અદભુત પાત્ર હે સુમિત્રા, જેને 2 દીકરાઓ સુપ્રત કર્યા છે. માં તું બહુ ભોળી છે, તને કઈ ખબર નથી. હૃદયને મક્કમ કર, પછી કહું શું સાંભળી લે. રામને રાજ્ય નથી મળ્યું તો રામજીને 14 વર્ષનો વનવાસ ફટકાર્યો છે. માં શું કામ? હા માં, એ તો પ્રશ્ન છે. મારા પિતાજી વચનબદ્ધ બન્યા, ગાદી ભરતને મળે છે. રામજીને 14 વર્ષનો વનવાસ થયો.
રામ સીતા વનમાં જઈ રહ્યા છે, હું તારી રજા લેવા આવ્યો છું, મને શું આજ્ઞા છે? બધી વાત જ્યાં સુમિત્રાએ સાંભળી, આ તો વીરની માતા છે. લક્ષ્મણનો હાથ પકડીને કહ્યું, લખન એક વાત કહું. શું? રામ અને સીતા વનમાં જતા હોય ને નક્કી જ થઈ ગયું હોય તો તું મને પૂછવા શું કામ આવ્યો? તારા મા બાપ તો એ છે બાપ, એની સાથે તારે નીકળી જવું જોઈએ. તું મને પૂછે છે શું કામ? તારા મા બાપ તો સીતારામ. तात तुम्हारू मातु देगी, तात तुम्हारू मातु देगी, तात तुम्हारू मातु देगी, तात तुम्हारू मातु पिता राम सब તારી માતા વૈદેહી છે, તારા પિતા રામ છે. સુમિત્રાએ પોતાના અધિકારો જતા કરી દીધા. ધન્ય છે સુમિત્રા, તારી માતા વૈદેહી છે, તારા પિતા રામ છે. સુન બાપ, અવધ તહાં જહાં રામ નિવાસુ, અવધ તહાં જ્યાં સૂર્ય હોય ત્યાં જ દિવસ હોય, એમ જ્યાં રામ હોય ત્યાં જ તારી અયોધ્યા છે. જાઓ બાપ, સીતારામ જો વનમાં જતા હોય તો અયોધ્યામાં તારું કાંઈ કામ નથી. જાઓ બેટી, ધન્ય હૈ ભારત કી માતા કો. ઓરડામાંથી ભાથો લાવી લક્ષ્મણની કેળ ઉપર સુમિત્રાએ બાંધી આપ્યો. ધનુષ્યબાણ હાથમાં હતા. જાઓ બેટે, તારા માટે રામ વનમાં જાય, કારણ કે તું શેષનો અવતાર છે. તારા ઉપર ધરતી છે, ધરતી ઉપર પાપીઓનો વજન વધ્યો. આ બધો વજન તારા માથા ઉપર આવ્યો. રામ વનમાં જાય, પાપીઓને મારશે, ધરતી હળવી થશે, તો બેટા તારું માથું હળવું થશે. તુમરે કાજ રામ બન જાતી, रे काज राम बन जाही, रे काज તારા માટે જ રામ વનમાં જાય છે, બીજું કોઈ કારણ નથી. બહુ સ્વસ્થ છે કહું સુમિત્રા, એની આંખમાં અશ્રુ નથી આવ્યા. એમ કહી દીધું કે ભાઈ વનમાં જાય છે તો મારી આટલી શિખામણ શું? આ દેશની માતા પુત્રોને તૈયાર કરતી. આખું વાતાવરણ ફરતું જોઈ અને વેદના થાય છે. આ દેશના યુવાન પુત્રોને આ દેશની માં એમ કહેતી હતી, બેટા રાગ રોષ ઈર્ષા મદ મોહ, કોઈની ઈર્ષા કરીશ નહીં. લક્ષ્મણ, શું શિક્ષણ આપ્યું છે? તારા મનમાં રાગ ના આવવો જોઈએ, રોષ ના આવવો જોઈએ, ઈર્ષા ના આવવી જોઈએ, મદ ના આવવો જોઈએ, મોહ ના આવવો જોઈએ. સ્વપ્નમાં પણ આને આધીન થઈશ નહીં. સ્વપ્નમાં પણ આ દુર્ગુણ ના આવવા જોઈએ. લક્ષ્મણજી ધ્રુજી ગયા. માના ચરણ ઉપર હાથ મૂકીને કહ્યું કે માં, જાગૃત અવસ્થામાં તો દુર્ગુણ નહીં આવે, પણ હું સુઈ જાઉં અને સ્વપ્નમાં દુર્ગુણ આવે તો તારું વચન તોડ્યું કહેવાય. તારી મમતાના સોગંદ ખાઈને કહું છું, હવે તારો દીકરો 14 વર્ષ નિદ્રા જ નહીં લે. કારણ કે નિદ્રા લઉં તો સ્વપ્ન આવે ને, ઊંઘીશ નહીં. આ આંખોમાં રાગ રોષ ઈર્ષા મદમોહ તો નહીં, પણ ઊંઘને પણ નહીં આવવા દો. એક આંખમાં રામ રહેશે, બીજી આંખમાં સીતાજી રહેશે. હવે તો 14 વર્ષ પછી પાછો જો આવું અને તને પગે લાગુ, તું કહીશ કે બેટા સુઈ જા,
અને તું જ્યારે સુવડાવીશ ત્યારે હું સૂઈશ. બાકી હું 14 વર્ષના જાગરણનો સંકલ્પ કરું. ધન્ય હે ભારત વર્ષ. તુલસીદાસજી વર્ણન કરે છે લક્ષ્મણજીને આ રીતે તૈયાર કર્યા. બેટા, પુત્રવતી જગતમાં સ્ત્રી એ છે જેનો પુત્ર રઘુવરનો ભક્ત હોય. આ દુનિયામાં કોઈ માં આવું ન બોલે. ભલે જગતના ચિંતકો મને કઠોર કહે, પણ હું તને સ્પષ્ટ કહી દઉં, રામ બ્રહ્મ છે, અવધનો પ્રાણ છે, અમારો આત્મા છે. હા માં, બોલીશ નહીં, રાઘવ બ્રહ્મ છે. બેટા, માં કદી આવું દીકરા માટે ન બોલે, પણ હું આજ બોલું છું. શું? બેટા, સીતારામની સેવા કરતા કરતા પ્રાણ છોડવાનો વખત આવે ને તો પ્રાણ છોડી દેજે. પણ અયોધ્યાના આત્માને 14 વર્ષ પૂરા થાય એટલે અયોધ્યામાં પાછા પહોંચાડજે. તારી જવાબદારી છે. અમારી ચિંતા ન કરીશ બેટા. લક્ષ્મણજીના નેત્રો સહેજ વિનાશ પકડે છે. हजी मां स्वस्थ है. लखन जी ने अभी अभी प्रणाम किया है, अपने पुत्र को सीने से लगा रहे. जाओ बेटे. लखन, तारी राम भक्ति सफल हो, तारी आराधना सफल हो. पण गमे तेम तो मां छे ने. हाँ, અત્યાર સુધી મક્કમ રહી શકી, પણ લક્ષ્મણ પગે લાગી અને જ્યાં ચાલતા થયા બસ એ દ્રશ્ય જોઈ થાંભલો પકડી સુમિત્રા રડી પડી. લખન ને મુड़ के देखा. मां. हाँ बाप, तारो मार्ग मंगलमय. मां रोती रही. लखन निकल गए. तुलसी जी लखे छे आगा कौशल्याना महलમાં આમથી સીતાજી પણ આવી ચૂક્યા છે. ત્રણેય જણા કૌશલ્યાને પ્રણામ કરે છે. માં અમે જઈએ છીએ. એ ત્રણેયને જોઈને જે કૌશલ્યાની દશા થઈ. નજર સામે તમન્નાનું, નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું. નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું. અને ખીલ્યા પહેલા ખરી જાતું સુમન જોયું નથી જાતું. આ દશા રામજી સમજાવે છે. માં, હું કાલે પાછો આવીશ. પણ કેમ સમજે? કોઈ રડતા માણસને તમે એમ કહો કે ગીત ગાઓ, એ કેમ ગાય? તુમ જીદ તો કર રહે હો, બડી પ્રસિદ્ધ ગઝલ है. કોઈ દુખીને તમે એમ કહો કે નહીં ગીત સંભળાઓ, कैसे सुनाए? तुम जिद तो कर रहे हो, हम क्या तुम्हें सुनाए. तुम जिद तो कर रहे हो, हम क्या तुम्हें सुनाए. नग में जो खो गए हैं, नग में जो खो गए हैं, उसे कैसे गुनगुनाए. उसे कैसे गुनगुनाए. तुम जिद तो कर हम क्या तुम्हें सुनाए. बहुत अच्छी बात कवि ने लिखी.